હેલો એવરીવન, હેપી વિમેન્સ ડે. તમને થશે કે આજ તો 9 માર્ચ છે અને વિમેન્સ ડે કાલે હતો, હું શું કામ આજે વિશ કરું છું? પણ મારે તમને એ કહેવું છે કે શું તમે એક સ્ત્રી છો તો તમને વર્ષમાં એક દિવસ કોઈ સારી ગિફ્ટ આપી દે, સારો બુકે આપી દે, સારા સારા શબ્દો કહી દે, એ પણ ગૂગલમાંથી સર્ચ કરેલા, અને તમે હેપી થઈ જશો કે આઈ એમ અ સ્ટ્રોંગ વિમેન, મારા માટે તો કોઈ આવું કીધું, મને તો કોઈ આમ વિશ કર્યું. સારું છે, હેપી થવા માટે એક વે છે, પણ આઈ વોન્ટ આસ્ક યુ એઝ અ વિમેન કે શું તમે સાચન એક અત્યારની જે મોડર્ન વિમેન હોય છે એ છો? તમે તમારા મોબાઈલના પાસવર્ડ તો આપણને ખબર હોય છે, પણ તમને તમારો આધાર કાર્ડ કે પાન કાર્ડનો નંબર ખબર છે? તમને તમારા જીમેઇલનો પાસવર્ડ ખબર છે? બધા બહુ શો ઓફ કરે છે અત્યારે, લેડીઝ પાર્ટીઝમાં એમ જાય તો એપલનો ફોન કાઢીને બતાવશે, પણ એ એપલનો ફોનમાં જ્યારે એને કાર્ડ નાખવું હશે, જ્યારે એને જીમેઇલનો પાસવર્ડ માંગશે, ત્યારે એના ભાઈને કે એના હસબન્ડને પૂછે છે, એનાનો જીમેઇલનો પાસવર્ડ પણ નથી ખબર. તમને તમારા બેંક એકાઉન્ટના નંબર ખબર છે? એને કેવી રીતે ઓપરેટ કરવું, ડિજિટલ ઓપરેટ કરવું, એ એક સ્ત્રી તરીકે તમને આવડે છે? ડિજિટલ ટ્રાન્ઝેક્શન જે છે એ કરતા તમને આવડે છે? તમારા ઘરમાં પાણીનો નળ લીક થાય કે બગડી જાય તો તમે તમારા પતિને ફોન કરો છો કે પ્લમ્બરને ફોન કરો છો? એ વિચારજો. તમને ઓલા કે ઉબર કરીને ઘણી વખત જવાનું થાય, અરે હું તો ત્યાં સુધી કહું કે ઘણી વખત તમને બસમાં જવાનું થાય તો તમે એકલા ટ્રાવેલ કરી શકો છો કે પછી હસબન્ડ કે ફાધરની એસી કાર જ જોઈશે, કોઈ લેવા મૂકવા વાળું જોશે? તમે રાત્રે એકલા આવજા કરી શકો છો કે પછી ના કોઈ મારી પાછળ આવશે, મને આવું કરશે, એવો ડર તમને સતાવે છે? તમને જ્યારે કઈ ફરિયાદ હોય છે કોઈના વર્તન વિશે કે કોઈની વાતો વિશે, ત્યારે તમે એને કેવા રિએક્શન્સ આપો છો? ચિલ્લાવીને, ગુસ્સાથી કે પછી સમજણથી? એ જણાવજો. તમે તમારા હેલ્થ માટે કેટલા અવેર છો? તમે તમારી મેડિસિન્સ ટાઈમે લ્યો છો? તમારા ન્યુટ્રિશન્સ વિશે તમને ખબર છે? તો એક સ્ત્રી માટે આ બધું બહુ જરૂરી છે. આજે તમને એઆઈ નો ઉપયોગ કરતા આવડે છે? ચેટ જીપીટી શું છે તમને ખબર છે? કે ખાલી પછી વોટ્સએપમાં આપણે સ્ટેટસ જ મૂકતા આવડે છે? વોટ્સએપમાં પણ ઘણી વખત પીડીએફ શેર કરવી હોય, ડોક્યુમેન્ટ, એક્સેલ શીટ શેર કરવી હોય તો આપણને નથી આવડતી. તો વિચારજો કે આપણે મોડર્ન છીએ એકચ્યુઅલી? આ ટેકનોલોજીના જમાનામાં આપણે કેટલા પાછળ છીએ? અને ખાસ તો તમે કંઈક કમાવશો કે તમે કંઈક તમારું કરિયર બનાવવા માંગો છો તો ઇઝ ઇટ યોર પેશન કે તમે ઘરમાં બેસીને કંટાળી ગયા હતા એટલે તમે કંઈક શરૂઆત કરવા માંગી? તમે જે કમાવશો એને તમે વાઇઝ ઇન્વેસ્ટ કરો છો? તમારા ઇન્વેસ્ટમેન્ટની જાણ તમને છે કે ના બસ હું તો પૈસા કમાઈ લઉં, મારા પૈસા ક્યાં ઇન્વેસ્ટ થાય છે એ મને નથી ખબર? તમારા ઇન્વેસ્ટમેન્ટનું રિટર્ન શું આવે છે? તમારો મેડિક્લેમ છે કે નથી? એ મેડિક્લેમનું રિટર્ન શું છે? એના માટે શું પ્રોસિજર કરવી પડે એ તમને ખબર છે? જો એક સ્ત્રી હોય અને તમે આ વિડીયો સાંભળતા હોય ને તો તમે ખાસ આ બધાના આન્સર તમારી જાત પાસે માંગજો. અને લાસ્ટ ક્વેશ્ચન કે ડુ યુ હેવ એની મી ટાઈમ ઇન યોર હોલ ડે કે જ્યાં તમે તમારું કંઈક ગમતું કામ કરો, જ્યાં તમે તમારી જાત સાથે સંવાદ કરો, તમે આસપાસના લોકોને પણ તમારા ખુદ માટે કંઈક સમય આપો, જ્યાં કોઈ નહીં, તમે અને તમારી આત્મા, એની સાથે તમે સંવાદ સાધતા હોય એવો કઈ દિવસમાં સમય છે તમારી પાસે? તો આ વિમેન્સ ડે પર મારે બધી સ્ત્રીઓને એ વાત કરવી છે કે ડોન્ટ જસ્ટ સેલિબ્રેટ ઓર જસ્ટ બી હેપી બાય ગુડ મેસેજીસ ઓર ફ્લાવર્સ ઓર ગિફ્ટ્સ. તમે તમારી જાતને એટલી સ્ટ્રોંગ બનાવો કે તમારે ઘરે પણ જો 25 જણાનું જમવાનું બનાવવાનું હોય ને તો તમે બનાવી શકો, અને 25 જણાને હોટેલમાં લઈ જઈને બિલ પે કરવાનું થાય ને તો પણ તમે જમાડી શકવા સક્ષમ હોવા જોઈએ. તો ઘર પણ સંભાળી શકે, ઘરનાને પણ સંભાળી શકે અને બહાર જઈને કામ પણ કરી શકે ને એવી સ્ત્રી હશે ને તો એને કોઈ વિમેન્સ ડેની જરૂર નથી. એના માટે 365 દિવસ વિમેન્સ ડે છે. અને તમારું આત્મસન્માન જે છે એ તમને એક દિવસ નહીં પણ તમારી આસપાસ રહેનારા લોકો, તમારા ઘરના, તમે જ્યાં કામ કરો છો એ તમારા કલીગ્સ, એ રોજે રોજ તમારું સન્માન જાળવે એ
સાચો વિમેન્સ ડે છે. થેન્ક યુ.